નમસ્કાર તાલીમાર્થીઓ. આજનો આપણો ટૉપિક છે સમસ્યાનો ઉકેલ લાવો, જેને અંગ્રેજીમાં આપણે કહીએ છીએ પ્રોબ્લેમ સોલ્વિંગ ટેકનિક્સ. હવે આ એક પ્રકારની સોફ્ટ સ્કિલ છે જે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે તમારા ડેવલપમેન્ટ માટે, તમારા કેરિયરમાં આગળ વધવા માટે. જે પણ વ્યક્તિ પ્રોબ્લેમને સરળતાથી સોલ્વ કરી શકે છે એને કોઈ પણ ફિલ્ડ હોય, કોર્પોરેટ હોય અથવા કોઈ પણ સર્વિસીસ હોય, એની અંદર ખૂબ ડિમાન્ડ હોય છે. હવે પ્રોબ્લેમ સોલ્વિંગની અંદર મુખ્ય બાબત એ છે કે જે પણ વ્યક્તિ પોતાના મનને ગમે તેવી ખરાબ પરિસ્થિતિની અંદર શાંત રાખી શકે છે, એ કોઈપણ પ્રકારની સમસ્યાને સરળતાથી ઉકેલ લાવી શકે છે. આપણે સમજવા જઈએ તો માનો કે કોઈ પણ પરિસ્થિતિ છે. હવે જો તમે ગભરાઈ જાઓ છો તો ગભરાવાથી તમારું મનનું જે વિચારવાની ક્ષમતા છે ઓછી થઈ જાય છે. પણ જો તમે એને શાંત રાખી શકો છો તો એ નવા નવા આઈડિયાઝને એપ્લાય કરી શકે છે, નવા નવા વિચારોને વિચારી શકે છે, ક્રિએટિવિટીને એપ્લાય કરી શકે છે. તો જે વ્યક્તિ કોઈપણ કન્ડિશનની અંદર પોતાના મનને શાંત રાખી શકે છે, એ કોઈપણ ખરાબ પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકે છે, કોઈપણ સમસ્યાનો ઉકેલ લાવી શકે છે. તો આવા વ્યક્તિઓ જે સોલ્યુશન ઓરિએન્ટેડ માઇન્ડસેટ ધરાવે છે, એમનું ખૂબ મહત્ત્વ હોય છે એક ટીમની અંદર, મેનેજર લેવલે અને તમારા પર્સનલ ગ્રોથની અંદર પણ એમનું ખૂબ મહત્ત્વ હોય છે. તો આ એક પ્રકારની સ્કિલ છે. આ સ્કિલને તમારે ધીરે ધીરે એપ્લાય કરતાં કરતાં એને ડેવલપ કરી શકાય છે. આના અંદર મુખ્ય બાબત તમારે ધ્યાનમાં રાખવાની છે કે તમારું માનસિક લેવલ છે, મન છે, એ ડિસ્ટર્બન્સવાળું ન હોવું જોઈએ, એ શાંત હોવું જોઈએ. તો તમને પ્રશ્ન એ થશે કે હવે શાંત કેવી રીતે રહી શકે, ડિસ્ટર્બ ના થાય એ માટે શું કરવું જોઈએ? તો એના માટે સૌથી મહત્ત્વની બાબત છે ધ્યાન ધરવું, મેડિટેશન કરવું, સવારે યોગ કરવા. મન ડિસ્ટર્બ થાય છે એવા એપ્લિકેશનો, સોશિયલ મીડિયા સાઇટ્સ છે, એવા વિડીયો છે, એનાથી દૂર રહેવું અને જેટલું બને એટલું પ્રકૃતિ સાથે જોડાયેલા રહેવું. પ્રકૃતિ સાથે જોડાયેલ વ્યક્તિ, ધ્યાન ધરતો વ્યક્તિ એ સરળતાથી શાંત થઈ શકે છે અને શાંત રહેવાવાળો વ્યક્તિ સમસ્યાનો ઉકેલ લાવી શકે છે. આની અંદર તમે જોઈ શકો છો કે દુનિયાના જેટલા પણ સક્સેસફુલ વ્યક્તિઓ છે એ વ્યક્તિઓને લિસ્ટ તમે જોઈ લેજો. એ અસામાન્ય પરિસ્થિતિ, ગમે તેવી ખરાબમાં ખરાબ પરિસ્થિતિ હતી, પણ એ પરિસ્થિતિની અંદર, એ ખરાબમાં ખરાબ પરિસ્થિતિની અંદર એ અસહજ રીતે શાંત રહી શકતા હતા. અને આ શાંત રહેવાની એમની આ સ્કિલ્સના કારણે એમને ખૂબ સારા સારા નિર્ણયો લઈ શક્યા. અને એ નિર્ણયોના કારણે એ લોકો એ ખરાબ પરિસ્થિતિમાંથી સારી રીતે સફળતાપૂર્વક બહાર આવીને સક્સેસફુલ થઈ શક્યા. તો આ એક સ્કિલ છે જેને આપણે ડેવલપ કરવાની છે. ધીરે ધીરે સમય જતાં જતાં, અનુભવો આવતા આવતા તમે એને ડેવલપ કરી શકો છો. તો પ્રોબ્લેમ સોલ્વિંગ એ એક સોફ્ટ સ્કિલનો ભાગ છે જે આપણે ડેવલપ કરવાનો છે. અસ્તુ.